वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 119મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 119મા શ્લોકની અંદર કહે છે કે દૈત્યામાપદિ કષ્ટાયામ મનુષ્યામ વા ગદાદિષુ યથા સ્વપરક્ષા સ્યાત તથા વૃત્તિમ ન ચાન્યથા। અર્થાત કે કષ્ટને દેનારી એવી કોઈ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્ય સંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિશે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું પણ બીજી રીતે ન વર્તવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે દુઃખરૂપ દેવ સંબંધી આપત્તિ જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગામનું સળગી જવું ઇત્યાદિક આપત્તિ આવી પડે તથા મનુષ્ય સંબંધી આપત્તિ જેવી કે રાજા કે રાજાના પરિવાર દ્વારા ઉપદ્રવ થવો, શત્રુ દ્વારા ઉપદ્રવ થવો ઇત્યાદિક આપત્તિ આવી પડે તથા રોગાદિક આપત્તિ જેવી કે બીમારી આવવી, શસ્ત્રોના ઘા વાગવા ઇત્યાદિક આપત્તિ આવી પડે તો એ આપત્તિની અંદર જે પ્રમાણે પોતાની રક્ષા થાય અને અન્યની રક્ષા થાય એ રીતના વર્તવાનું છે। બીજાને કષ્ટ પડે, બીજાને નુકસાન થાય એવી રીતના વર્તવાનું નથી, કારણ કે આપતકાળના ધર્મો ભિન્ન બતાવેલા છે। મહાભારતના શાંતિ પર્વ 261મા અધ્યાયના 4th શ્લોકની અંદર ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અન્યો ધર્મ સમષ્ઠસ્ય વિષમષ્ઠસ્ય ચાપરઃ। અર્થાત કે બધી રીતે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારનો આચાર ધર્મો બીજા કરતાં જુદો હોય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારનો આચાર ધર્મ જુદો હોય છે। તે જ પ્રમાણે મહાભારતના શાંતિ પર્વ 130મા અધ્યાયના 14મા શ્લોકની અંદર પણ ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અન્યો ધર્મ સમર્થાનામ આપસ્વન્યશ્ચ ભારત। અર્થાત કે હે ભારત, શક્તિશાળીનો આચાર ધર્મ અલગ હોય છે અને આપાતકાળમાં આચાર ધર્મ અલગ હોય છે। મહર્ષિ વશિષ્ઠ પણ વશિષ્ઠ સ્મૃતિની અંદર કહે છે કે આત્માનો વા પરસ્યાપી કાર્યમ રક્ષણમાપદઃ પરધર્મા નૃતાસ્પૃશ્ય સ્પર્શાધ્યૈરપી ભૂમિપે। અર્થાત કે જ્યારે આપતકાળ આવી પડે ત્યારે હે રાજા, પરધર્મ ગ્રહણ કરીને, અસત્ય બોલીને અથવા અસ્પૃશ્ય વસ્તુ કે વ્યક્તિનો સ્પર્શ વગેરે કરીને પણ પોતાનું અને બીજાનું આપત્તિથી રક્ષણ કરવું જોઈએ। આ પ્રમાણે વશિષ્ઠ ઋષિએ પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આપત્તિ કાળની અંદર જે પ્રમાણે પોતાની રક્ષા થાય અને અન્યની રક્ષા થાય તે પ્રમાણે વર્તવાનું છે, પણ બીજી રીતે વર્તવાનું નથી। આ સંબંધની અંદર કેટલાક દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે। સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન હતા તે સમયે ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને ભૂતલની ઉપર ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કરવાને અર્થે મોકલા। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની રીતભાત એટલી બધી ઉત્તમ કક્ષાની હતી અને શાસ્ત્રીય હતી કે ભૂતલ પર કેટલાય મુમુક્ષુઓ પોતપોતાના પાખંડી ગુરુઓનો, આચાર્યનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થવા લાગ્યા અને એને લઈને પેલા પાખંડી ગુરુઓ, પાખંડી આચાર્યો બધા બળી મુવા।
અને એ લોકોએ નક્કી કર્યું કે જે સ્થાન પર સ્વામિનારાયણના શિષ્યો દેખાય, સ્વામિનારાયણના સંતો દેખાય, એ લોકોનો તિરસ્કાર કરવો તથા એમને મારવા. અને એ પ્રમાણે નક્કી કરી જે સ્થાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિચરણ કરતા હોય એ સ્થાનની અંદર રહેલા એ આસુરી લોકોએ સ્વામિનારાયણ ભગવાનના સંતોને ખૂબ હેરાન કર્યા, એમનો તિરસ્કાર કરે, એમને મારે, એમની કંઠી તોડી નાખે, એમના ભગવા વસ્ત્રો ખેંચી લે, એમના ઠાકોરજી લઈ લે, ભિક્ષા મળે તો ભિક્ષાની અંદર વિષ ભેળવી દે, ધૂળ ભેળવી દે. આ પ્રમાણે કરી એ લોકોએ સંતોને ખૂબ હેરાન કર્યા. બધા જ સંતો કષ્ટ પામેલા ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ લોકોને ધીરજ આપી અને કહ્યું કે હે સંતો, હાલના સમયની અંદર આ મનુષ્ય થકી અતિશય ઉપદ્રવ આવે છે, માટે એક કામ કરો, તમે બધા જ તમારા ભગવા વસ્ત્રો કાઢી નાખો, શિખા અને સૂત્રનો ત્યાગ કરી દો અને બધા જ પરમાંશ વૃત્તિથી ભૂતલની ઉપર વિચરણ કરો. અને તમારી પાસે કોઈ મુમુક્ષુ આવે તો એને ભગવાન સંબંધી વાર્તા કરજો. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે તત્કાલ બધા જ સંતો પાસેથી એમના વસ્ત્રો જે છે એ ઉતારાવી નાખ્યા, શિખા અને સૂત્ર જે છે એ પણ કઢાવી નાખ્યા અને બધાને જ શ્વેત વસ્ત્રો પહેરાવી ભૂતલ પર સત્સંગ માટે વિચરણ કરવા મોકલા. જતા સંતોને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમે ચિંતા ન કરો, વાયવ્ય ખૂણામાંથી એક રાજા આ ભારત વર્ષની અંદર આવશે અને એ બધા જ આસુરી તત્વોને એના કરેલા કર્મ અનુસાર સજા આપશે અને પછી જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે તમે પુનઃ તમારા આ ભગવા વસ્ત્રો ધારણ કરી લેજો. અને થયું પણ એવું જ. થોડા જ સમયની અંદર વાયવ્ય ખૂણામાંથી એક અંગ્રેજ રાજા ભારતની અંદર આવે છે અને એ પોતાના બાહુબળથી ધર્મની સ્થાપના કરે છે અને બધા જ આસુરી રાજાઓ છે, ગુરુઓ છે તથા આચાર્યો છે તેને ઉચિત માત્રામાં દંડ આપે છે. અને પછી જ્યારે પરિસ્થિતિ સાનુકૂળ થઈ ગઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણ પુનઃ એ સંતોને ભગવા વસ્ત્ર ધારણ કરાવે છે અને શિખાસૂત્ર પુનઃ ધારણ કરાવે છે. આ પ્રમાણે જ્યારે આપતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે સંતોને તે પ્રમાણેના ધર્મોનું આચરણ કરાવેલું હતું અને જ્યારે પરિસ્થિતિ અનુકૂળ થઈ ગઈ તે સમયે ભગવાન સ્વામિનારાયણે પુનઃ એ સંતોને એમના ધર્મનું આચરણ કરાવેલું હતું. આ પ્રમાણે ભક્તો મનુષ્ય સંબંધી આપત્તિ આવી તો ભગવાન સ્વામિનારાયણે સંતોને અને ભક્તોને તે પરિસ્થિતિ મુજબ ધર્મોનું આચરણ કરાવેલું હતું. તે જ પ્રમાણે દેવતા સંબંધી આપત્તિ આવેલી તે સમયે પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો ભક્તોને પ્રથમથી જ સાવધાન કરી દીધેલા હતા. વાત એવી હતી કે ઉદ્ધવ સંપ્રદાયના સંતો અને ભક્તોના શાસ્ત્રીય આચાર જોઈને પેલા પાખંડી ગુરુઓ અત્યંત બળી મુવા, કારણ કે એમના બધા જ શિષ્યો જે છે એ એઓનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણનું શરણું લેવા લાગ્યા, જેને લઈને પેલા પાખંડી ગુરુઓ સંતો અને ભક્તોને ખૂબ કષ્ટ આપે છે. સંતો અને ભક્તોને કષ્ટ પામતા જોઈ ભગવાન શ્રી હરિનું હૃદય પણ તે વખતે દ્રવિત થઈ જાય છે. એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર અક્ષર ઉર્દીની અંદર બેઠેલા હતા. એવા જ સમયની અંદર ભગવાન શંકર ભગવાન શ્રી હરિની પાસે આવે છે અને શ્રી હરિને કહે છે કે પ્રભુ, આ સમયમાં આસુરી લોકો તમારા સંતો ભક્તોને ખૂબ કષ્ટ આપે છે, માટે આ વર્ષે અમો દુષ્કાળ પાડવા માંગીએ છીએ.
માટે આપ આપના આશ્રિતોને મારું ચિહ્ન ધારણ કરાવજો, જેથી અમો તેને ઓળખી શકીએ. આટલું કહીને ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ જાય છે અને તે પછી ભગવાન સ્વામિનારાયણ બધા જ સંતો અને ભક્તોને કહે છે કે હે સંતો, હે ભક્તો, તમે તમારા ગળાની અંદર રુદ્રાક્ષનો પારો ધારણ કરજો. અને ગ્રહસ્થ હરિભક્તોને તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે તમારી પાસે જે પશુ સંપત્તિ છે એ બધી વેચી દેજો અને અનાજનો સંગ્રહ કરજો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપી. એટલે બધા જ ગ્રહસ્થ હરિભક્તો પોતાની પાસે જે પશુધન હતું એ બધું વેચી દે છે અને અનાજનો સંગ્રહ કરે છે. અને પછી ભગવાન શંકર ધરાતલ પર ભયંકર દુકાળ પાડે છે. અને એ દુકાળની અંદર એટલી બધી પરિસ્થિતિ વિપરીત આવી જાય છે કે ધન આપવા છતાં પણ અનાજ મળતું નથી. પાણીની બૂંદ બૂંદ માટે લોકો તરસતા રહે છે. અને તેવા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણના જેટલા પણ આશ્રિત હતા એ બધા જ આશ્રિતો ખૂબ શાંતિપૂર્વક એ દેવતા સંબંધી આપત્તિ કાઢે છે. આ આખો પ્રસંગ જે છે એ હરિલીલામૃતમના 7મા કળશના 31મા વિશ્રામની અંદર વિહારીલાલજી મહારાજે લખેલો છે. એટલે દેવતા સંબંધી આપત્તિ આવી તો એ આપત્તિની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે પ્રથમથી જ પોતાના આશ્રિતોને સાવધાન કરી દીધા હતા. અને જે લોકોએ ભગવાન સ્વામિનારાયણનું કહેલું માનેલું હતું એ લોકોએ પશુઓને વેચી દીધા હતા અને અન્નનો સંગ્રહ કરેલો હતો, તો એ લોકો એ આપત્તિકાળ સુખેથી કાઢી શકેલા હતા. માટે ભક્તો, જ્યારે પણ દેવતા સંબંધી આપત્તિ આવે તો એ આપત્તિની અંદર પણ જે પ્રમાણે પોતાની રક્ષા થાય અને અન્યની રક્ષા થાય તે જ પ્રમાણે વર્તવાનું છે. તે જ પ્રમાણે જ્યારે રોગાદિક આપત્તિ આવી પડે તો રોગાદિક આપત્તિની અંદર પણ જે પ્રમાણે પોતાના દેહની તથા પોતાના પરિવારની રક્ષા થાય એ જ પ્રમાણે વર્તવાનું છે. આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય ભાયાત્માનંદ સ્વામી હતા. હવે આ ભાયાત્માનંદ સ્વામીના શરીરની પ્રકૃતિ એવી હતી કે એમને ધોલેરા ગામની પાસે આવેલ મોરસિયા ગામના એક કૂવાનું જળ જ ચાલતું હતું. બીજા કોઈ પણ કૂવાનું જળ એમને ચાલે નહીં. કારણ કે શરીરની પ્રકૃતિ એવી હતી કે એમને બીજા કોઈ પણ કૂવાનું જળ ચાલે નહીં અને એ ગામની આબોહવા જ એમને માફક આવે. તો ભાયાત્માનંદ સ્વામી ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે ગઢપુર પણ આવતા ન હતા. પરંતુ ભગવાન સ્વામિનારાયણે એમને કૃપા કરી દીધેલી કે જેથી કરીને એઓ ત્યાં બેઠા બેઠા ભગવાન શ્રી હરિની બધી લીલાઓ જોઈ શકતા હતા. એટલે રોગાદિક આપતકાળની અંદર ભાયાત્માનંદ સ્વામીને કેવલ ધોલેરાની પાસે આવેલા મોરસિયા ગામમાં આવેલા એક કૂવાનું જળ જ ચાલતું હતું, પરંતુ બીજા કોઈ પણ કૂવાનું જળ જે છે એ ચાલતું ન હતું. તો એ ભાયાત્માનંદ સ્વામી એ ગામનો ત્યાગ કરીને કશે જતા પણ ન હતા. એટલે રોગાદિક આપતકાળ આવ્યો તો ભાયાત્માનંદ સ્વામી એ રોગાદિક આપતકાળની અંદર પણ તે પ્રમાણે વર્તતા હતા. તે જ પ્રમાણે આપણા પર પણ કદાચ કોઈક રોગાદિક આપતકાળ આવીને ઊભો રહે તો આપણે પણ આપતકાળના ધર્મો જે છે એ જ અપનાવવાના છે અને પોતાના શરીરની રક્ષા કરવાની છે તથા અન્યને કષ્ટ ન આવે એ પ્રમાણે વર્તવાનું છે. એ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણનું કહેવું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.